નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે આપણે આ પાર્ટ 2ના વિડીયોમાં. આ શું છે? પાર્ટ 2નો વિડીયો મિત્રો આપણે લઈને આવી ચૂક્યા છીએ. આની પહેલાં આપણે સંસ્કૃત વિષયનું જે એકમ કસોટીનું છે ને મિત્રો, સોલ્યુશનનો પાર્ટ 1 કરાવી ચૂક્યા છીએ. તમારે જો જોવાનો બાકી હોય તો ચેનલ પર અપલોડ છે, તો તમારે જોઈ લેવાનું રહેશે. ધોરણ 7 તારીખ છે મિત્રો આપણી 31/8/2024નું ઓરિજિનલ પેપર સોલ્યુશન છે. સમય રહેશે આપણો 1 કલાક. સમાવિષ્ટ પ્રકરણ છે 1 થી 5. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. આ બધા ક્વેશ્ચનના આપણે આન્સર એમાં કરાવી ચૂક્યા છીએ. અને આની પીડીએફ માટે વોટ્સઅપ ચેનલ વન એજ્યુકેશન ગુજરાત અને ટેલિગ્રામ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતને જોઈન કરી લેવું અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી. આપેલ વાક્યોનું અનુલેખન કરો કોઈ પણ એક વિભાગ. તસ્ય ક્યાં વિશેષતા અસ્તિ, આ બધું આપણે કરાવી ચૂક્યા છીએ. તમારાનું અનુલેખન કરવાનું છે. સુંદર અક્ષરે તમારે લખવાના છે. ખાલી સુંદર અક્ષરે લેખન કરી લેવાનું રહેશે, બીજું કાંઈ કરવાનું નથી. સીધા તમને જે ફકરો તમારા ટીચર આપે એને તમારે લખી લેવાનો રહેશે સીધો, વગર ભૂલે. અને આમાં મિત્રો આપણે સંસ્કૃતમાં જવાબ આપી દીધેલા છે. મેઘો વર્ષતી તદા નીર પ્રવહતી વિહગતિ શબ્દ છે પક્ષી ખગ કોડ્રુ કથાર્થ. આપણે કોડ્રુ કથાર્થી શું થશે? ક નિરોગીય ભવતી, હાસ્યયોગ, સ્ત્રી એટલે સમીકર. તો આ બધા ક્વેશ્ચનના આપણે આન્સર આપી દીધેલા છે. જ્યાંથી આપણે બાકી છે એ ક્વેશ્ચનના આન્સર હું તમને આપી દઉં. તો આપણે જોઈએ તો અહીંથી આપણા ક્વેશ્ચનના આન્સર બાકી છે વિભાગ 2થી. આપેલ ઉદાહરણ મુજબ ક્રિયાપદોમાં પરિવર્તન કરો. વદતી તો વધિષ્યતિ શું છે? વદષ્યતિ. અને વધિષ્યામી શું છે? વદષ્યામીનો આન્સર રહે તો આપણે સારી રીતે જોઈ લઈએ. તો અહીંયા છે પઠષ્યતિ, પઠષ્યતિ અને હશે પઠિષ્યતિ, આવશે પઠિષ્યતિ અને પઠિષ્યામી. પછી આવી રીતે આન્સર રહેશે. બીજા ક્વેશ્ચન છે રોદષ્યતિ, તો આમાં છે રોદિષ્યતિ અને આવશે આમાં રોદશ્યામી. થોડાક મિત્રો અક્ષરમાં થોડુંક ઓલું થાય છે મિત્રો, લખવામાં મિત્રો, ટાઈપિંગમાં મિત્રો આપણે કરીએ છીએ એટલે થોડુંક આપણે જોઈએ તો ભૂલ પડે છે મિત્રો. ખાદશ્યાતિ, અહીં ખાદશ્યાતિ આવશે. શું આવશે આમાં? ખાદશ્યાતિ, ખાદિષ્યાતિ અને આમાં ખાદશ્યામી, ખાદિશ્યામી. તો આવી રીતે આન્સર કરવાનો રહેશે. સાહિત્ય મિત્રો આમાં ખાદશ આવી રીતે ઉદાહરણ મુજબ તમારે કરી લેવાનું રહેશે. તો સાહિત્ય તમે જોઈ લેજો. આપણે લાસ્ટનું એક કરાવી દઉં છું, બાકી તમે જોઈ લો. લિખશ્યામી, લિખશ્યતિ અને લિખિષ્યામી. તો આવી રીતે મિત્રો તમારે કરી લેવાનું રહેશે. સાહિત્ય જોઈ લેવું. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. વિભાગ 3 છે ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. તો તમારે ઉદાહરણ મુજબ આ વાક્ય બનાવવાના રહેશે. તો આપણે જોઈએ તો ચાય ને પીબા આપેલું છે. તો ભવાન ચાય પીબતું. તો આપણે જોઈએ તો ભવાન ચાય પીબતું, આ બે શબ્દોમાંથી આવું બનાવી નાખ્યું. જો તો આપણે આવી રીતે પણ બનાવી નાખીએ. જવાબ આન્સર સારી રીતે કરી લઈએ. તો આમાં જવાબ આવશે કાવ્ય. તો ભવાન શું છે? ભવાન કાવ્ય, કાવ્ય લિખંતું, લીખતું. તો આવી તેનો આન્સર રહેશે. પછી આગળનો ક્વેશ્ચન છે શ્લોક. તો અહીંયા ભવાન તમે ગમે નામનો ઉપયોગ કરી શકો. ભવાન શ્લોક વદતી. પછી છે આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ હવે. પાઠ પઠંતી. તો ભવાન પાઠ પઠતી. તો આવી તેનો આન્સર રહેશે. સાહિત્ય મિત્રો આના આન્સર જોઈ લો. તો આવી રીતે તમારે પોઝ કરીને તમે સાહિત્ય જોઈ લેજો. અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. સાહિત્ય જોઈ લો આન્સર. અને પછી છે વિદ્યાલય ગચ્છતી. તો ભવાન ગમે તમે લખી શકો. પરેશ વિદ્યાલય ગચ્છતી, હરેશ વિદ્યાલય ગચ્છતી, વિશાલ વિદ્યાલય ગચ્છતી. ગમે તમે આમાં જવાબ લખી શકો છો. જે તમે તમારું નામે પણ લખી શકો.
આમ ઉદાહરણ મુજબ કરો તો તમારે સારું પડે, બધામાં તમને સારી પ્રેક્ટિસ પણ થઈ જાય. તો ભવાન આપણે જોઈએ તો ભવાનનો ઉપયોગ કરી શકો તો ભવાન વિદ્યાલય ગચ્છતિ. પછી મૂલક ભવાન મૂલક ખાદતી. તો આવી રીતે તમારા સાહિત્ય આન્સર જોઈ લેવો. આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. સરળ ગુજરાતી શબ્દો તથા વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરે છે. સૂચના મુજબ વાક્ય રચના કરો કોઈ પણ એક વિભાગ. વિભાગ 1. નીચેના શબ્દોને સંસ્કૃતમાં લખો. તો ખેતર. તો ખેતરનું સંસ્કૃતમાં શું થશે? તો ખેતરનો આપણો આન્સર એમાં રહેશે. ખેતરને આપણે શું કહીશું? કૃષિ ક્ષેત્રમ. કૃષિ ક્ષેત્રમ પણ કહી શકીએ. પછી છે બળદ. તો બળદને આપણે શું કહીશું? બળદને કહીશું આપણે વૃષભ. વૃષભ કહીશું. પછી છે મજાક. તો મજાક તો હાસ્યમ. પછી છે દુકાનદાર. તો દુકાનદારને સીધું દુકાનદાર. અને દુઃખી તો શોક. તો આવી રીતે તમારે કરી લેવાનું રહેશે. કૃષિ ક્ષેત્રમ, વૃષભ, હાસ્યમ, દુકાનદાર અને શોક. આન્સર સાહિત્ય મિત્રો જોઈ લો પોઝ કરીને. તમે સ્ક્રીનશોટ પણ એવો લઈ શકો છો. તો સંસ્કૃત શબ્દોનું છે સાહિત્ય મિત્રો તમારે જોઈ લેવાનું રહેશે. તો મિત્રો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. તો આગળમાં છે મિત્રો વિભાગ 2 છે મિત્રો. આવશે આપેલ ક્રિયાપદ માટે યોગ્ય સંસ્કૃત શબ્દ પસંદ કરીને લખો. ખેડે છે. તો ખેડે છે એમાં શું આવશે? તો કરશતી. પછી છે વાવે છે. તો વાવે છે તો વપતી. નમન કરે છે. તો નમન કરે છે તો નમતી. પછી છે આગળનો ક્વેશ્ચનનો જવાબ. તરે છે તો તરતી. અને કુંજન કરે છે તો કુંજતી. શું જવાબ આવશે આમાં? કુંજતી. તો આવી રીતે તમારે આન્સર જોઈ લેવાનું છે. પોઝ કરીને આન્સર જોઈ લો. તો પોઝ કરીને મિત્રો સાહિત્યના આન્સર જોઈ લેજો. પછી આપણે જોઈએ તો વિભાગ 3 છે. આપેલ ગુજરાતી શબ્દો માટે યોગ્ય સંસ્કૃત શબ્દ કોષમાંથી શોધીને લખો. તો આકાશ. તો આકાશ તો આ ગગનમ. પછી છે ચણ. તો ચણકમ. પછી છે વિશાળ. તો વિશાળ તો વિપુલમ. અને પછી આપણે જોઈએ તો પક્ષી. તો વિહગ. અને લાસ્ટમાં છે પાણી. તો નીરમ. તો આવી રીતે તમારે સાહિત્ય જોડી લેવાનું રહેશે. અને મિત્રો સાહિત્ય પૂરેપૂરો વિડીયો જોજો. આ મિત્રો પાર્ટ 2 છે અને પાર્ટ 1 પણ જોઈ લેવો. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.